કુંભ રાશિ માટે એક આશ્ચર્યજનક સપ્તાહ. બ્રહ્માંડના દૈવી સંકેતો. 22મી-28 ફેબ્રુઆરી 2026. નમસ્તે મિત્રો, તમારી પોતાની આજનો ખાસ સંદેશ ખાસ કરીને કુંભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે છે. અમે તમને 22મી-28 ફેબ્રુઆરી 2026 વચ્ચેના એક અદ્ભુત સમય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને ફરીથી દિશામાન કરવાની ક્ષમતા ધરાવે છે. આ સમયગાળો સામાન્ય નથી. તે એક કિંમતી તબક્કો છે જ્યારે બ્રહ્માંડ પોતે સંકેત આપી રહ્યું છે કે એક મહત્વપૂર્ણ અને શુભ ઘટના હવે તમારા પર આવી રહી છે. અદ્ભુત પરિવર્તન આવવાના છે. જો તમે લાંબા સમયથી પ્રયત્નશીલ છો, સતત સંઘર્ષ કરી રહ્યા છો, અને તમારા પરિશ્રમના સાચા ફળની રાહ જોઈ રહ્યા છો, તો તે રાહ હવે સમાપ્ત થઈ રહી છે. સંજોગો ધીમે ધીમે તમારા પક્ષમાં આવવા લાગશે, અને નસીબ તમારા પક્ષમાં હશે. તમારા ઘણા અધૂરા લક્ષ્યો હવે પૂર્ણતા તરફ આગળ વધશે, અને તમારા સપનાઓ સાકાર થવા લાગશે. જો તમારી રાશિ કુંભ છે, તો આ સંદેશ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે. તેથી, તેને અંત સુધી ધ્યાન આપવાની ખાતરી કરો. સાંભળો, કારણ કે નીચે આપેલી 15 આગાહીઓ તમારા વર્તમાનને સ્પષ્ટ કરશે અને તમારા ભવિષ્યને એક નવી ઓળખ આપશે. આ સંકેતો તમારા જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ઊંડી અસર કરી શકે છે, જેમાં કારકિર્દી, નાણાકીય બાબતો, પ્રેમ, લગ્ન, સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનનો સમાવેશ થાય છે. આ સમય તમને નવી ઉર્જા, મજબૂત આત્મવિશ્વાસ અને તેજસ્વી આશાથી ભરપૂર કરવાનો છે. તેથી, આ સંદેશને સંપૂર્ણ ધ્યાનથી લો અને તમારા જીવનમાં આવતા સકારાત્મક ફેરફારોનું સ્વાગત કરવા માટે તૈયાર રહો. પરંતુ આપણે આગળ વધીએ તે પહેલાં, કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં એક ટિપ્પણી મૂકો. સાચા હૃદયથી, હર હર મહાદેવ લખો. વિડિયો ખૂબ ગમ્યો અને તેને હાઇપ કરવાનું ભૂલશો નહીં. હવે ચાલો પહેલી મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક આગાહીથી શરૂઆત કરીએ. નંબર 1. સારા નસીબનો નવો માર્ગ ખુલશે. 22મી-28 ફેબ્રુઆરી 2026 સુધીનો આ અઠવાડિયું કુંભ રાશિ માટે ખાસ બનવા જઈ રહ્યું છે. આ સમય તમારા જીવનમાં અણધારી તકો લાવી શકે છે જેની તમે પહેલાં કલ્પના પણ નહીં કરી હોય. લાંબા સમયથી પેન્ડિંગ અને વારંવાર અવરોધોનો સામનો કરતા કાર્યો હવે સરળતાથી આગળ વધવા લાગશે. અવરોધોને કારણે જે યોજનાઓ મુલતવી રાખવી પડી હતી તે હવે ગતિ પકડશે. સંજોગોને કારણે તમે જે જૂનું સ્વપ્ન બાજુ પર મૂકી દીધું હતું તે ફરી ઉભરી આવશે અને તમારામાં નવી પ્રેરણા ઉત્પન્ન કરશે. આ દિવસોમાં, તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારો માર્ગ મોકળો કરી રહી છે અને દરેક ઘનશ્યમાં સૂક્ષ્મ સહાય પૂરી પાડી રહી છે. ભાગ્ય ધીમે ધીમે તમારા પક્ષમાં આવવા લાગશે, અને સંજોગો તમારા પક્ષમાં બદલાતા દેખાશે. તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે, અને તમારું મન પહેલા કરતાં વધુ સ્થિર અને સકારાત્મક બનશે. આ તબક્કો તમને એવું અનુભવ કરાવશે કે, સાચું સમર્પણ અને સતત પ્રયાસ ક્યારેય વ્યર્થ જતા નથી. હવે, એવી પ્રબળ શક્યતા છે કે તમારા જીવનમાં સિદ્ધિ, પ્રતિષ્ઠા અને સંતોષનો નવો દરવાજો ખુલશે. નંબર 2. કારકિર્દીમાં નોંધપાત્ર ફેરફારો. કુંભ રાશિ માટે, 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો કાર્યસ્થળમાં નવી શક્યતાઓ અને નવી દિશા લાવશે. આ સમયગાળા દરમિયાન, તમારા વ્યાવસાયિક જીવનમાં એવા ફેરફારો આવી શકે છે જે તમારા ભવિષ્યને એક અલગ ઓળખ આપી શકે છે. જો તમે નોકરી કરતા હો, તો એવા મજબૂત સંકેતો છે કે તમારા કાર્યની પ્રશંસા થશે,
અને તમારા ઉપરી અધિકારીઓને તમારા પ્રયત્નોમાં વિશ્વાસ હશે. પ્રમોશન, પગાર વધારો અથવા નવી જવાબદારીઓની સંભાવના વધુ મજબૂત બની રહી છે. આ સમય એવા લોકો માટે સકારાત્મક પરિણામો લાવી શકે છે જેઓ લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા છે. કોઈ પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી સંદેશ અથવા નવી તક મળવાની સંભાવના છે. આ અઠવાડિયે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફો અને વિસ્તરણનો સંકેત પણ છે. નવા ગ્રાહકો, નવી યોજનાઓ અને નાણાકીય લાભની તકો ઉભરી શકે છે, જેનાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ શક્ય બનશે. આ સમય દરમિયાન, તમારો આત્મવિશ્વાસ વધશે, અને તમે જાણકાર નિર્ણયો લઈ શકશો. તમે તમારા ભવિષ્ય વિશે વધુ સ્પષ્ટ અને દૃઢ અનુભવશો. તમારું સમર્પણ, ધૈર્ય અને સાચી નિષ્ઠા હવે તમને પ્રગતિના માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. આ સમય તમને એવું અનુભવ કરાવશે કે તમારા સતત પ્રયાસો હવે સફળતામાં ફેરવાઈ રહ્યા છે. નંબર 3, નાણાકીય લાભ અને નાણાકીય સ્થિરતા. કુંભ રાશિ માટે 22મી-28 ફેબ્રુઆરી, 2026 સુધીનું આ અઠવાડિયું અનુકૂળ નાણાકીય સંકેતો બતાવી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, તમારા જીવનમાં પૈસા સંબંધિત ઘણા સકારાત્મક ફેરફારો દેખાઈ શકે છે. જો તમારી કોઈ ચૂકવણી લાંબા સમયથી બાકી હતી, તો તે પ્રાપ્ત થવાની પ્રબળ સંભાવના છે. અચાનક, કોઈ નવા સ્ત્રોતથી લાભો, પ્રોત્સાહનો અથવા વધારાની આવક મળવાની શક્યતા છે. નોકરી કરતા લોકો માટે આવકમાં વધારો થવાના સંકેતો છે, જ્યારે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સંતોષકારક નફો મેળવી શકે છે. વ્યવસાય વિસ્તરણ અથવા નવા પ્રોજેક્ટ્સથી નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ છે. ભવિષ્ય માટે આયોજન કરવા માટે પણ આ સારો સમય છે. વિચારશીલ બચત અને રોકાણ વ્યૂહરચના અપનાવવાથી લાંબા ગાળે તમારી નાણાકીય સુરક્ષા મજબૂત થશે. બિનજરૂરી ખર્ચ ટાળવા પણ જરૂરી છે, કારણ કે સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન પૈસા બચાવવાની ચાવી છે. સ્થિરતા જાળવી રાખે છે. સમજદારીપૂર્વક રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયે તમને સમજાશે કે સખત મહેનત અને યોગ્ય નિર્ણયો તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવી શકે છે. હવે ધીમે ધીમે સ્થિરતા, સંતુલન અને સમૃદ્ધિ તમારા જીવનમાં પ્રવેશવા લાગશે. નંબર 4, પ્રેમ જીવનમાં નવી મીઠાશ. કુંભ રાશિના લોકો માટે 22મી-28 ફેબ્રુઆરી 2026 સુધીનો આ સમય પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન, તમારા જીવનમાં ભાવનાત્મક સંતુલન વધશે અને તમે તમારા સંબંધોમાં નિકટતા અને મીઠાશનો અનુભવ કરશો. જો તમે અપરિણિત છો, તો આ સમય દરમિયાન તમે લગ્ન કરી શકો છો. તમે કોઈ ખાસ વ્યક્તિને મળવાની શક્યતા છે જે તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. જૂની મિત્રતા ધીમે ધીમે ઊંડા સ્નેહમાં ખીલી શકે છે, નવી લાગણીઓ જાગૃત કરી શકે છે. જેઓ પહેલાથી જ સંબંધોમાં છે તેઓ વધુ મજબૂત વિશ્વાસ અને સમજણનો અનુભવ કરશે. જૂની ગેરસમજણો, અંતર અને માનસિક તણાવ ધીમે ધીમે ઓગળી જશે. આ સમય દરમિયાન તમે તમારા પ્રિયજન સાથે વધુ સમય વિતાવશો, જે તમારા સંબંધોમાં નવી ઊર્જા અને તાજગી લાવશે. કેટલાક લોકોને તેમની લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી શકે છે. અથવા તમને તમારા સંબંધને આગલા સ્તર પર લઈ જવાની તક પણ મળી શકે છે. આ સમયે તમને એ અહેસાસ કરાવશે કે સાચો પ્રેમ ધીરજ, આદર અને વિશ્વાસ પર ટકેલો છે. હવે તમારું હૃદય આનંદ, સંતુલન અને ભાવનાત્મક સંતોષથી ભરાઈ જશે. 5મો અંક લગ્ન અને પારિવારિક સુખ દર્શાવે છે. કુંભ રાશિ માટે
22મી 28 ફેબ્રુઆરી 2026 સુધીનું આ અઠવાડિયું વૈવાહિક અને પારિવારિક દ્રષ્ટિકોણથી અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, જેમના લગ્ન કોઈ કારણોસર વિલંબિત થયા છે તેઓ યોગ્ય પ્રસ્તાવોની અપેક્ષા રાખી શકે છે. શક્યતાઓ વધશે. પરિવારના સભ્યો લગ્ન વિશે ગંભીરતાથી વિચારી શકે છે, અને એક સંતોષકારક સંબંધ ઉભરી શકે છે. કેટલાક લોકો માટે સગાઈ કરવાની અથવા તેમના સંબંધને પુષ્ટિ આપવાની પણ શક્યતાઓ છે. જેઓ પહેલાથી જ પરિણીત છે તેઓ તેમના વૈવાહિક જીવનમાં પ્રેમ, સમજણ અને પરસ્પર વિશ્વાસમાં વધારો અનુભવશે. જીવનસાથીઓ વચ્ચે ચાલી રહેલા મતભેદો ધીમે ધીમે ઉકેલાવા લાગશે, અને સંબંધોમાં નવી મીઠાશનો અનુભવ થશે. આ સમય દરમિયાન તમે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવશો, ભાવનાત્મક નિકટતા અને સુમેળને મજબૂત બનાવશો. ઘરનું વાતાવરણ. તમે સકારાત્મક રહેશો અને માનસિક શાંતિનો અનુભવ કરશો. આ અઠવાડિયે તમને સમજાશે કે સાચું કૌટુંબિક સુખ ફક્ત પ્રેમ, આદર, સહયોગ અને બલિદાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. હવે તમારું વૈવાહિક અને પારિવારિક જીવન નવી સ્થિરતા, સંતુલન અને સુમેળથી ભરપૂર થવા તરફ આગળ વધી રહ્યું છે. નંબર 6. આત્મવિશ્વાસ અને હિંમતમાં પ્રભાવશાળી વધારો. કુંભ રાશિ માટે 22મી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો આ સમયગાળો માનસિક શક્તિ અને આત્મવિશ્વાસ માટે મજબૂત સમય સાબિત થશે. આ સમય દરમિયાન, તમે તમારી અંદર એક નવી ઉર્જા, સ્પષ્ટ વિચારસરણી અને હિંમતનો અનુભવ કરશો. તમે જે કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે કરવામાં તમે સક્ષમ હશો. તમે પહેલા નિર્ણયો લેવામાં અચકાતા હતા અથવા ડરતા હતા, પરંતુ હવે તમે નિર્ભયતાથી આગળ વધશો. તમારા ઘનશ્યોમાં તમને વિશ્વાસ હશે, અને નકારાત્મક બાહ્ય પ્રભાવો પહેલા કરતાં ઓછા પ્રભાવ પાડશે. તમારા વિચારો સ્થિરતા અને સ્પષ્ટતા મેળવશે, જે તમને તમારા લક્ષ્યો પ્રત્યે વધુ ગંભીર અને પ્રતિબદ્ધ બનાવશે. પછી ભલે તે કાર્ય હોય, પારિવારિક જીવન હોય કે વ્યક્તિગત સંબંધો હોય, તમે તમારા વિચારો સ્પષ્ટ અને સંતુલિત રીતે રજૂ કરી શકશો. તમારી પરિપક્વ વિચારસરણી અને નેતૃત્વ કુશળતા અન્ય લોકોને પ્રભાવિત કરશે, અને તેઓ તમારા દ્રષ્ટિકોણની પ્રશંસા કરશે. તમે કરી શકશો. આ સમયે તમને એ વાતનો અહેસાસ કરાવશે કે આત્મવિશ્વાસ સફળતાનો સૌથી મજબૂત પાયો છે. નંબર 7. માનસિક શાંતિ અને આંતરિક સંતુલન. કુંભ રાશિ માટે, આ સમય 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધી, માનસિક સ્થિરતા અને ભાવનાત્મક સંતુલન પ્રદાન કરશે. આ સમયગાળા દરમિયાન, તમારા મનમાં ચિંતા, તણાવ અને મૂંઝવણ ધીમે ધીમે સમાપ્ત થવા લાગશે. જો તમે થોડા સમય માટે કોઈપણ વિષયને લઈને માનસિક દબાણ હેઠળ હતા, તો હવે તમે રાહત અનુભવવાનું શરૂ કરશો. તમે પહેલા કરતાં વધુ શાંત, સંતુલિત અને સકારાત્મક અનુભવશો. તમારા વિચારોમાં સ્પષ્ટતા વધશે, જેનાથી તમે દરેક પરિસ્થિતિને ધીરજ અને સમજણથી સંભાળી શકશો. તમારી વિચારસરણી પરિપક્વ થશે, જેનાથી તમે જાણકાર નિર્ણયો લઈ શકશો. આ સમય દરમિયાન, તમારું મન આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, ધ્યાન, પ્રાર્થના અથવા યોગ તરફ આકર્ષિત થઈ શકે છે, જે આંતરિક શાંતિની ઊંડી ભાવના લાવશે. આ સમય આત્મનિરીક્ષણ અને આત્મ-સમજણ માટે પણ અનુકૂળ સાબિત થશે. પરિવાર અને પ્રિયજનોનો ટેકો તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે અને તમારા મનોબળને પુનર્જીવિત કરશે. તમારા જીવનમાં સંતુલન, શાંતિ અને આંતરિક સ્થિરતા ધીમે ધીમે વધશે. 8મો ક્રમ,
કૌટુંબિક સહયોગ અને સંબંધોને મજબૂત બનાવવું. કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો તમારા કૌટુંબિક જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે. આ સમય દરમિયાન તમને તમારા પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન, સ્નેહ અને સહયોગ મળશે. જો ઘરમાં કોઈ મતભેદ કે મૂંઝવણ હતી, તો તે ધીમે ધીમે દૂર થવા લાગશે. પરિવારના સભ્યો તમારી લાગણીઓને સમજશે અને તમારા ઘનશ્યોમાં તમને ટેકો આપશે. આ સમય દરમિયાન, તમે તમારા માતાપિતા, ભાઈ-બહેનો અને અન્ય નજીકના સંબંધીઓ સાથે વધુ સમય વિતાવશો. આનાથી પરસ્પર પ્રેમ અને વિશ્વાસ મજબૂત થશે. તમારા સંબંધો મધુર અને ભાવનાત્મક રીતે ગાઢ લાગશે. ઘરનું વાતાવરણ શાંત, સકારાત્મક અને સંતુલિત રહેશે. તમને કોઈ પારિવારિક સમારંભ, પૂજા અથવા શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક પણ મળી શકે છે, જેનાથી ખુશનુમા વાતાવરણ સર્જાશે. વડીલોના આશીર્વાદ સારા નસીબના દરવાજા ખોલી શકે છે, અને તેમનો અનુભવ તમને યોગ્ય માર્ગદર્શન આપશે. આ સમય તમને અહેસાસ કરાવશે કે પરિવાર જીવનનો સૌથી મજબૂત પાયો છે. હવે, તમારા સંબંધો સ્થિર, ગાઢ અને જોડાયેલા લાગશે. ભાવનાત્મક શક્તિનો વિકાસ થાય છે. નવમો અંક મુસાફરી અને નવા અનુભવો દર્શાવે છે. કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો મુસાફરી અને નવી તકો માટે અનુકૂળ પરિણામો લાવશે. આ સમય દરમિયાન, તમને કોઈ મહત્વપૂર્ણ યાત્રા પર જવાની તક મળી શકે છે. આ યાત્રા કામ સંબંધિત હોઈ શકે છે, કૌટુંબિક કારણોસર શક્ય છે, અથવા તે કોઈ ખાસ વ્યક્તિ સાથે યાત્રામાં પરિણમી શકે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી યાત્રા ફાયદાકારક અને યાદગાર અનુભવો પ્રદાન કરશે. તમને નવા લોકોને મળવાની અને નવી જગ્યાઓ જોવાની તક મળશે. તમને નવા દ્રષ્ટિકોણ જોવા અને સમજવાની તક મળશે. આ તમારી ક્ષિતિજોને વિસ્તૃત કરશે અને જીવન પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ વિસ્તૃત કરશે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો હવે તે સાકાર થવાની પ્રબળ શક્યતા છે. આ સમય તમારા મનને તાજગી, ઉત્સાહ અને નવી પ્રેરણાથી ભરી શકે છે. આ અનુભવ તમને માનસિક રીતે હળવા અને ઉર્જાવાન બનાવશે, અને તમારામાં નવી સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. અંક 10. સામાજિક ઓળખ અને નવી ઓળખ. કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો પ્રતિષ્ઠા અને સામાજિક ઓળખના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે. તે સકારાત્મક પ્રભાવ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારા કાર્યો, વર્તન અને વિચારોની સકારાત્મક અસર અન્ય લોકો માટે સ્પષ્ટપણે દેખાશે. તમે લાંબા સમયથી જે મહેનત કરી રહ્યા છો તે હવે સ્પષ્ટ થશે, અને તમને યોગ્ય શ્રેય મળશે. કામ પર, સમાજમાં અથવા તમારા પરિવારમાં, તમારા વિચારોને ગંભીરતાથી લેવામાં આવશે, અને તમારા સૂચનોનું મૂલ્ય રાખવામાં આવશે. આ સમય દરમિયાન, એક જવાબદાર, સમજદાર અને સફળ વ્યક્તિ તરીકે તમારી છબી સ્થાપિત થઈ શકે છે. કેટલાકને પ્રશંસા, સન્માનનું પ્રમાણપત્ર અથવા કોઈ ખાસ સિદ્ધિ મળી શકે છે. જે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, યુટ્યુબ અથવા અન્ય કોઈપણ જાહેર પ્લેટફોર્મ સાથે સંકળાયેલા લોકો માટે, આ સમય લોકપ્રિયતામાં વધારો દર્શાવે છે. લોકો તમારા અનુભવોમાંથી પ્રેરણા લઈ શકે છે, અને તમારી સિદ્ધિઓ અન્ય લોકો માટે ઉદાહરણ તરીકે સેવા આપી શકે છે. આ અઠવાડિયે દર્શાવશે કે સાચી ઓળખ સતત મહેનત, પ્રામાણિકતા અને ધીરજ દ્વારા બનાવવામાં આવે છે. હવે,
તમારા જીવનમાં આદર, સન્માન અને નવી સિદ્ધિઓનો સકારાત્મક અધ્યાય શરૂ થવાની સંભાવના છે. અંક 11. જૂના સંબંધો અને ભાવનાત્મક નિકટતાનું પુનરાગમન. કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધીનો સમયગાળો ભાવનાત્મક રીતે ખાસ રહેશે. આ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન, કોઈ એવી વ્યક્તિ જે એક સમયે તમારી ખૂબ નજીક હતી તે તમારા જીવનમાં ફરી આવી શકે છે. આ કોઈ જૂનો મિત્ર, સંબંધી અથવા તો કોઈ જૂના પ્રેમ સંબંધને ફરીથી જીવંત કરવાની શક્યતા પણ હોઈ શકે છે. આ પુનઃમિલન જૂની યાદોને તાજી કરી શકે છે અને લાગણીઓને ફરીથી જાગૃત કરી શકે છે. જો ભૂતકાળનો સંબંધ ગેરસમજ, અંતર અથવા સંજોગોને કારણે નબળો પડી ગયો હોય, તો હવે તેને સુધારવાની તક હોઈ શકે છે. પરસ્પર વાતચીત અને સમજણ દ્વારા, સંબંધોમાં વિશ્વાસ ફરીથી સ્થાપિત કરી શકાય છે. એક શક્યતા છે. આ સમય તમને ભાવનાત્મક રીતે મજબૂત બનાવશે અને તમને એ વાતનો અહેસાસ કરાવશે કે સાચા સંબંધો સમય જતાં પણ સમાપ્ત થતા નથી. હવે, તમારા જીવનમાં પોતાનુંપણું, ભાવનાત્મક સંતુલન અને સંબંધોમાં નવી શરૂઆત શક્ય બની શકે છે. અંક 12. છુપાયેલી પ્રતિભાઓને જાગૃત કરવી અને નવી દિશા આપવી. કુંભ રાશિ માટે 22મી 28 ફેબ્રુઆરી, 2026 સુધીનો આ સમયગાળો તમારી આંતરિક ક્ષમતાઓને પ્રગટ કરવાનો સમય સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારી અંદરના ખાસ ગુણો જે તમે અત્યાર સુધી ઓળખી શક્યા નથી અથવા સંજોગોને કારણે અવગણી રહ્યા છો તે હવે સપાટી પર આવવા લાગશે. તમે આનો અનુભવ કરશો. શક્ય છે કે તમારી અંદર એક નવી સર્જનાત્મક શક્તિ સક્રિય થઈ રહી હોય. આ ક્ષમતા લેખન, સંગીત, કલા, ભાષણ, વ્યવસાયિક વિચારો અથવા તકનીકી ક્ષેત્ર સાથે સંબંધિત હોઈ શકે છે. આ સમય દરમિયાન, તમને એવી તકો મળી શકે છે જ્યાં તમે તમારી ક્ષમતાઓ દર્શાવી શકો છો અને પ્રશંસા મેળવી શકો છો. તમારી પ્રતિભા ધ્યાન આકર્ષિત કરશે અને તમને નવી ઓળખ મેળવવામાં મદદ કરશે. જેમ જેમ તમે તમારી સાચી ક્ષમતાને સમજવાનું શરૂ કરશો, તેમ તેમ તમારો આત્મવિશ્વાસ નોંધપાત્ર રીતે વધશે. તમારા વિચારસરણીમાં સકારાત્મક ફેરફારો, તમારું ભવિષ્ય આવશે, અને તમે તેના વિશે વધુ સ્પષ્ટ અને જાગૃત બનશો. આ સમય તમને એક નવી દિશા પ્રદાન કરશે અને તમારા જીવનને પ્રગતિ અને સ્વ-વિકાસના માર્ગ પર આગળ વધારવામાં મદદ કરશે. અંક 13. ભાગ્યની ખાસ કૃપા અને અદૃશ્ય શક્તિના આશીર્વાદ. કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધીનો આ સમયગાળો સારા નસીબ અને દૈવી કૃપાથી મજબૂત ટેકો સૂચવે છે. આ સમયગાળા દરમિયાન, તમને ઘણીવાર એવું લાગશે કે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ રહ્યા છે. અગાઉ વારંવાર અવરોધો રજૂ કરતી પરિસ્થિતિઓ હવે સરળ બનશે. વસ્તુઓ આપમેળે સરળ અને સ્પષ્ટ બનશે. તમે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે જોડાઈ શકશો. શક્ય છે કે મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ થશે અથવા કોઈ જટિલ સમસ્યાનું નિરાકરણ આવશે. આ સમય તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી રહી છે. આ સમય દરમિયાન, તમારો આત્મવિશ્વાસ વધશે, અને તમારી શ્રદ્ધા અને આંતરિક માન્યતાઓ પહેલા કરતાં વધુ મજબૂત બનશે. તમે માનસિક રીતે સ્થિર અને આત્મવિશ્વાસ અનુભવશો. આ સમયગાળો સૂચવે છે કે નસીબ હવે તમારા પક્ષમાં છે. સાથે મળીને, અમે તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છીએ. નંબર 14. સુધારેલ સ્વાસ્થ્ય અને વધેલી ઉર્જા.
કુંભ રાશિ માટે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો સ્વાસ્થ્ય અને શારીરિક દ્રષ્ટિકોણથી અનુકૂળ સંકેતો આપે છે. આ સમયગાળા દરમિયાન, જો તમે કોઈ ક્રોનિક શારીરિક અસ્વસ્થતા, થાક, નબળાઈ અથવા માનસિક તણાવ અનુભવી રહ્યા હતા, તો તે ધીમે ધીમે સુધરવાનું શરૂ કરશે. તમે તમારી અંદર તાજગી અને સકારાત્મક ઉર્જાની નવી ભાવનાનો અનુભવ કરશો. આ તમને તમારા દૈનિક કાર્યો પહેલા કરતાં વધુ પ્રવૃત્તિ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરવામાં સક્ષમ બનાવશે. તમારું મન અને શરીર બંને સંતુલન તરફ આગળ વધશે, જેનાથી તમે સ્વસ્થ અને વધુ સ્થિર અનુભવશો. આ સમય દરમિયાન, તમે તમારી દિનચર્યા અને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બનશો. સંતુલિત આહાર, નિયમિત કસરત અને પૂરતો આરામ તમારું ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમય તમને સમજવામાં મદદ કરશે કે સ્વસ્થ શરીર એ સફળ જીવનનો પાયો છે. ઊર્જા, સંતુલન અને સુધારેલા સ્વાસ્થ્યની સકારાત્મક અસરો તમારા જીવનમાં સ્પષ્ટપણે દેખાશે. 15 નંબર જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત અને મહાન સફળતા દર્શાવે છે. કુંભ, 22 થી 28 ફેબ્રુઆરી 2026. આ સમય તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન દર્શાવે છે. આ સમયગાળો તમારા માટે એક વળાંક સાબિત થઈ શકે છે, જ્યાં તમારા વિચારો, દિશા અને લક્ષ્યો નવી દિશામાં બદલાવા લાગશે. જો તમે ભૂતકાળમાં મુશ્કેલીઓ, નિષ્ફળતાઓ અથવા નિરાશાઓનો અનુભવ કર્યો હોય, તો તે તબક્કો ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે. આ સમય તમને તમારા જીવનને નવા દ્રષ્ટિકોણથી સમજવા અને આગળ વધવાની તક આપશે. તમે તમારા જૂના ડર, નકારાત્મક અનુભવો અને નકારાત્મક વિચારોને પાછળ છોડીને નવી શરૂઆત કરવા માટે તૈયાર હશો. તમે આત્મવિશ્વાસ, હિંમત અને સકારાત્મકતાથી ભરાઈ જશો. નવી ઉર્જાનો ઉછાળો આવશે. કારકિર્દી, સંબંધો, નાણાકીય સુખાકારી અને સ્વ-વિકાસ જેવા ક્ષેત્રોમાં તમને પ્રગતિના સ્પષ્ટ સંકેતો દેખાશે. તમે તમારા સપનાઓને પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નોમાં દૃઢ નિશ્ચય અને દ્રઢતા સાથે આગળ વધશો. આ સમય તમને અહેસાસ કરાવશે કે દરેક મુશ્કેલ અંત પછી, એક નવી અને તેજસ્વી શરૂઆત શક્ય છે. હવે તમારા જીવનમાં સફળતા, આદર અને આંતરિક સંતોષની એક નવી સફર શરૂ થવાની છે. જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને લાઇક કરો અને તેને વધુ પ્રસારિત કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. આભાર.